જો ગુપચુપ ગુપચુપ કરતા કરતા જાય લે તને ઓલા માસીએ કાળિયો કહી તો બોલતો ને ઓછમાં કાંઈ ભાઈ રોયલ એક્સ માંથી ચશ્મા લઈ લીધા છે બ્રાન્ડેડ માલ છે આ બધા જોઈ જો તમે આમ લોગો બોલે બાપ જો આમ જેગુઆર લોગો બતાવો ભાઈ આ ચશ્માનો ભાઈ હાઈવે ઉપર ઊભા રહી રહીને ભાઈ એમને એમ કહે છે કે ભાઈ ફોટા પાડો એમ આ ભાઈ પાછું હજી હખત નથી થતું હાઈવે ઉપર ઊભા રહી રહીને ભાઈને ફોટો પડાવો હે ભાઈ ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ કેમ છો મારા વાલા મિત્રો આઈ હોપ બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણા એક નવા વ્લોગમાં અમારા અનિલભાઈ મૌલિકભાઈ બધા તૈયાર થઈ ગયા છે રખડવા રવિવાર છે અમારા આ ભાઈ તો ભાઈ શું કરાવો ભાઈ તમે અહીંયા કેટલુંનું પુરાવાનું છે મેં કીધું હમણાં ફૂલ કહે છે આબરું કાઢી નાખી ભલા હમણાં વિડીયોમાં આપણી તો ચાલો ભાઈ નીકળ્યા છીએ રવિવાર છે તો રખડવા ગીવ વે કરવી છીએ ભાઈ જરૂર થતું હોય એમને મેસેજ કરો અમારા મૌલિકભાઈ નું પીછું છે જેને કોમેન્ટ વધારે છે અને બીજું મળી જશે કોમેન્ટ કરો લાઈક કરો હાલો કાય પેટ્રોલ પુરાય નીકળી દેવી અને સાથે પાવર બેંક ફ્રી મળશે એમઆઈ ની હો ઓરિજિનલ એમઆઈ ફ્રી મળશે પિછાલી સાથે बहुत पैसा है मेरे पास ભાઈ ખાઈને નહીં થાય હોય બેટા બેટા નાક થાય છે વધાર નો બોલી જતી એવું લાગે ભાઈ રોયલ એક્સ માંથી ચશ્મા લઈ લીધા છે બ્રાન્ડેડ માલ છે આ બધા જોઈ જો તમે આમ લોગો બોલે બાપ જો આમ જેગુઆર લોગો બતાવો ભાઈ આ ચશ્માનો ભાઈ જેગુઆર કંપની માંથી તો ભાઈ આ ચશ્મા લે છે આ લોકો કેટલા પૈસા વાળા થઈ હાલો તમે ભાઈ લીધા કઈ કંપનીમાં લીધા રોયલ એક્સ લીધા કે પછી BMW કંપની ચશ્મા જોવાના હાલો ભાઈ એ કાકા હા ભાઈ આજને જીવા જેવા લાગતા નથી ડ્રાઈવર ને નશો પડી ગયો લાગે છે આજ તમારી મોત પાકી છે ઘરે ન આવી તો મૌલિકભાઈ જાદવ અમારા ગુનેગાર રહેશે હા આજ તો અમારો છેલ્લો પણ બ્લોગ હોઈ શકે છે આજનો બ્લોગ અમારો છેલ્લો પણ હોઈ શકે છે હા બ્લોગ ચડશે તો સમજી જીવતા હશે ભાઈ કે મેરી ગયેલા છીએ જય કિનારે એ ચાલુ ગાડી આ શું ઉડી ગયા ભાઈ મસ્ત અમારા મોટા તમને ખબર તો છે અમે રવિવાર હોય એટલે મોટા હોય ને આ ભાઈ અમારા દીકુના ફોનમાંથી ઓછીના નથી આવતા પછી કહે છે એકચ્યુઅલી અમારા ભાઈચારો નથી કાંથી હોય નકરી બાઇકમાં જ પીડા રહેતા લોકો તમને કીધું એમ જો અમારા એક તો તૈયાર થવામાં દેખમાં તૈયાર હતો કાશમાં જોઈ જોઈને મોઢું હરકું કરશે ચાલો ફટાફટ દર્શન કરી નાખો ને તમને પણ કરાવું દર્શન લોકો ભાઈ માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા હતા અને હવે ભાઈ આ લોકો ભાઈ હાઈવે ઉપર ઊભા રહી રહીને ભાઈ એમને એમ કહે છે કે ભાઈ ફોટા પાડો એમ આ ભાઈ પાછું હજી હખત નથી થતું હાઈવે ઉપર ઊભા રહી રહીને ભાઈને ફોટો પડાવો હે ભાઈ કેમ ભાઈ તમે ફોટા પડાવો એટલા બધા ફોટા પાડવાના જિંદગીમાં બધે બધા એક કામ કરવાનું આ છોકરો તમારે ગમે ના જ લાગે છે છપરી જોન બસ હું લેવી છે ને કેટીએમ લેવી છે હજી એક તો મોટું સપરી જેવું છે સ્ટ્રિંગ પીવી છે ઉપરથી ભાઈ ને હજી પાછું કેટીએમ લેવું છે અત્યારે પણ વાળ ને 9 તારીખ છે ચાલો ફોટા પાડી ફોટા પાડીને મળે જલ્દી ખાયગા ફોટા પાડી લીધા ભાઈ કેટલા બધા અને આ લોકો ભાઈ જે પૂછ્યા થઈ જાય બપોરનું જમણવાર ક્યાં છે ભાઈ સમોસા જ છે બસ નહીં બીજું કાંઈ નહીં સમોસામાં દાલ છે આજ તમારા ભાઈ વેફર એટલામાં તમારે બપોરો થઈ જાય છે ને આ લોકો ભાઈ સમોસામાં વેફરમાં રોડવા જો બપોરનું જો હે ને હાલો ફટાફટ નીકળી જાય વરસાદ આવે છે ને ભાઈ વરસાદ આવે છે નીકળી જાય ફટાફટ ક્યારના નીકળી ગયા હતા ભાઈ વરસાદ આવે છે ગાડી અમારી ભાઈ નકરી પેટ્રોલ જ કરે નકરું પાંચ કરવું પડે કેટલાનું પાયું ભાઈ અત્યારે પાછું એ જો અમારે કહું છું ભાઈ હોલ લેવાતો રહેતે હોલ લેવો રહે એટલે અમારા ભાઈ પૂછો તો થઈ જ જાય એમ એને પાછું કાંઈક એડવાન્સ આ ભાઈ એક એડવાન્સ લઈ લીજે અમારે એક ભાઈ તો પૂછો જ થઈ ગયો હોય જો એ તો અમારે ગાડી ઉભી રાખો એટલે ભાઈ ચાલો લે ખાવાનું બંધ થઈ ગયું હે ભાઈ નીકળી ગયા હતા અમે રખડતા ભટકતા ને વરસાદ આવવા મીનો છે અને આ ભાઈ હાથમાં અમે ગાડી આપી દીધી છે
અમને વિશ્વાસ નથી આ ભાઈ ઉપર, પણ હવે સમજ્યા હવે. આ તો સમય સંજોગે આપી દીધી છે. સાંકળે ફોનમાં પડી ગયો હજુ દેખાતું નથી, પણ હવે હાલ્યા રાખે છે. જો ભાઈ અને ઘરે પગવાનું છો મારા ભાઈ જીવતું નહીં. મારી પર વિશ્વાસ રાખતા જ નહીં. મારા ઘરે બૈરા છોકરા વાંચશો હો ભાઈ. એનો વાંધો નહીં, હું હાજર જ. હાલો ખાયકા નીકળવી, ફોને ખુલ્લા છે, તમને ખબર તો છે આપણે હપ્તા બાકી છે. હાલો હાલો ભાઈ ફટાફટ પગી જાય પેલા નકળો બીજો લઈ નહીં દે પછી. નહીં દે. અને આ ભાઈ સમય સંજોગ અત્યારે છે ને ભાઈ મંદી હાલે છે, હીરામાં કાંઈ છે નહીં. કાકાનો સુગાર દેખાય છે. એ તો આગળ હાલ ભાઈ ના જુગાડ દેખાડું બધું, તો આગળ હાલ તો મેળ આવે, નકર કાંઈ નહીં મેળ આવે. પણ આગળ ધ્યાન રાખીને હાલજે, મને તારી બીક છે, તારી પર ભરોસો નથી મારો ભાઈ. મારે જીવતું જવાનું છે ઘરે. અનિલ વરસાદમાં બીતા નહીં, વરસાદ પાણી આવે ને તો સુગાર રાખજો. હા હો, અમારે જો આગળ એક ગાડી જાય છે, ભાઈ પાછો જુગાડ કેવો લગાડ્યો જો તમે. ચાલુ વરસાદ છે અને એ ભાઈ છે ને ઓલી હેઠે પાથરવાની કાર્પેટ આવે ને, કાર્પેટ માથા ઉપર મૂકી દીધી વરસાદની. આ છાટા વાગે હો ભાઈ બહુ. જો જો આ ભાઈ પેલા નહીં દેખાય હરખો હોય નીલ, છાટા આવી ગયા છે. હાલો પેલા પગી જાય ગાયગા. કેવો વ્યૂ આવે કે જોતું આમ. અરે સ્ટાર્ટિંગ પછી જ ત્યાર હોય. પગી ગયા હોય છે નકળો રવિવાર છે એટલે આ ટ્રાફિક બધું બહુ સાજું છે. ए भाई एक तो ये लोग साला है ना यहाँ पर बहुत गंदी चीज करने आते हैं ये लोग. काय वांधो नहीं. मंदिर पे ઉઘાડા પગે હો ભાઈ. આવ્યો છું, બૂટ બૂટ કાઢીને આવ્યો છું. એ ભાઈ ને એમ છે કે મહાદેવને થોડીક માનતા કરવી, ઉઘાડા પગે એટલે છોકરી બોકરી મળી જાય રે, પણ માતાજી સુખી રાખે બધા. એક છે ને એ જ જોતી છે, બીજી ગાંડો થઈ ગયો લાગે આ છોરો. હાલો કાંઈ ભૂકી જઈએ ભાઈ, ટ્રાફિક બહુ સાચું છે, આજ રવિવાર છે એટલે. અમે તો ભાઈ સપલા આપલા બધું પહેરીને છે એવી છે, અમે કાઢ્યું નથી એટલે કાંઈ કાઢવા પડશે. કાંઈ કાઢ નાખી ઉભા રહ્યો, સપલાને કાંઈક કાઢવું પડશે. ડોડાવાળા એકાદા કાઢ નાખ્યા ને તો ભલા મને કાઢવા જ પડે ને નહીં મેળા ઠે એટલે કે થોડાક સપલા પહેરીને જવાય. આપણે નાવાનું છે જે ના જાય તો એવું લાગે થોડા પાછળ જાય આમ એમ નહીં, થોડા પાછળ જાય લાગે. ખારા ડોડાવાળો હોય ને બેઠેલો હોય ખારો, આજ હમણાં ઊભા થઈ જશે થોડી સપ્લાય અહીંથી આ ગુમ થઈ જશે. આજે એની પાસે આમ જો આમ તમે ખરે દશામાની મૂર્તિઓ જોવો તમે બધા લોકોએ કેટલા દિવસ પૂંજી છે અને મૂર્તિઓ પર નકરી લાઈનમાં દશામાની મૂર્તિઓ મૂકી દીધી. ચાલો ભાઈ પેલા સપલા મૂકતા સપલા મૂકીને મૂર્તિ પાછા. આ ભાઈ ને ઉતાવળ જોવો તમે એકદમ. હા ભાઈ ના જ લેવું છે, દોડતો દોડતો જાય પાછો એ જો. હે ભાઈ ઊભો નહીં થાય તો ક્યારે નાખલા એટલે પાછું વળીને કેમ છો હે ભાઈ? હવે બસ તો ભાઈ શાંતિથી જઈએ, અમને કઈ ઉતાવળ નથી, પણ આ ભાઈ ઉતાવળ જો ઉતાવળ તો હોય ભાઈ. ભાઈ ભાઈ દશામાની મૂર્તિઓ તમે જો આમ આ માણસો પૂજી પણ હાવ ખોટું પૂંજ્યું કહેવાય. આ તો પછી ખંડિત થાય છે માતાજીની મૂર્તિઓ. તો પછી જો તમને બતાવો થોડો ગોરાધન દશામાં જો ચાલો હજી ખંડિત થઈ ગયો. પછી હવે વરસાદનું પાણી આવે એટલે વરસાદ નહીં પણ પાછું આવે ને એમાં ત્યાં ને પગમાં હોતન આવે. જો તમે માતાજીની મૂર્તિ છે કેવી આડી પડી ગયા, પગમાં આવે તો કેટલું આનું પાપ કેટલું થાય એમ. બીજું કાંઈ નહીં, એટલે એટલે તમે પૂજી અને પછી વિસર્જન વખતે ભાઈ એ રીતે નાખી ન દેવાય. આ તો સારી વસ્તુ ન કહેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો કાંઈ વિરોધ કાંઈ ઉપાડા નહીં. જો
ગુપચુપ કરતા જાય લે તને ઓલા માસીએ કાળિયો કહ્યું તો બોલતો ને હો વશમાં કાંઈ એ મોલી હું કીધું તું એ કાળિયા દવા આપતો જાય એમ હા યાર તું ભગવાન છો ના છોકરો છો એટલે તું હવે હે ભાઈ ओए देखो इस लड़के को देखो यार कैसे शरारत कर रहे हैं देखो आ भाई ने हालत जो भाई आले હવે બોલ એટલા પાણીમાં ભાઈ આવી ગયા છીએ મોલે કઈ આમે છે જો મિત્રો આવે કાઢો હડપા આજા ઇધર આજા ચલ હું કરે છો તાર ભાઈ બને આવો છો શું થાય તો એટલું પાણી અહીંયા આવી ગયું છે આમ મંદિર ઠેઠ સામે ઠેઠ છે તો આ બે ભાઈ છે ને કે અમારા મંદિર દર્શન કરવા જવું આ કઈ રીતે પોસિબલ છે લોજિક કઈ રીતે લગાવો ને એ પણ ન ખબર પડી પાછા બેન દર્શન કરવા જવું છે જો સરસા કરે મોટા પાયે દર્શન કરવા છે એમ ઠેઠ મંદિરે જઈને અત્યારે તરૈયા જો ભાઈ એટલા પાણીમાં તરાય છે એને મોટો તરૈયો કહેવાય હે ભાઈ તમારે મંદિર જવું જ ભાઈ ને હે ઓય છોરા મંદિરે જવું તારે હે તમારી સલાહ મને બહુ ગમી યાર આલ્કોહોલ પીધું હોય એવું લાગે થોડું પણ કાંઈ વાંધો નહીં ભાઈ નાવાનું ધોયા જ તમે દરિયા આવ્યા નાયા વગર જઈ એમ થોડોક મેળ આવે ફોન પકડી લો ગાય ઘા બહુ કડક આટ મજા જો આવી આટ ઓય પાણી નાખમાં ઓય કયો છે આટ આવે ઓ મોજા આવે મોટા મોટા આમ જો આમ જો ઓ હે આટ જો ને કેટલું પ્લાન કરીને આવ્યો બોલી નહીં હું કેવા માંગો ભાઈ નહીં સચમાં ધ્યાન રાખજે તારા મૌલિક સચમાં હાલો ભાઈ ફટાફટ નાઈ લેવી ગયો ને કીધું તો સચમાં ધ્યાન રાખજે હવે ન મળે નહીં ક્યાં મારો ભાઈ તારા સચમાં આવે દોઢો થયો પાછા માથે પહેરીને પાછો નાવા ગયો ખાવો છે હે ભાઈ શું જોયું તમારું આ દોઢ કરોડનો શેન છે તમારો ધ્યાન રાખજો ચશ્મા શેને વહી જઈશ હો ભાઈ બાતો ભાઈ તમે હા ભાઈ તમારે બહુ નાવાનો શોખ હતો આજ તો એ તરી જ લઈશે મહાદેવ દર્શન ભાઈ અહીંથી કિલ્લો તમે અત્યારે તો તમારથી નહીં જવાય હવે એટલું તમારથી અમારે લિમિટ આવી ગઈ હવે હું કેવું મૌલિક ભાઈ અહીંથી લિમિટ આવી ગઈ ને આપણે હવે હા તારું સ્લો મોશન લો ઓલા વિડીયોમાં આવે એમ આખો એ જો ગોઈતા હો ચશ્મા ગોઈતા દેખાડ ભાઈ ચશ્મા દેખાડ ભાઈ કોઈને ભાઈ દરિયામાં કોઈ વસ્તુ મળે ને તો અનિલ ભાઈને કોન્ટેક્ટ કરજો ભાઈ ચાલો દરિયા ભાઈ પાણી મારે ચશ્મા ગોતી વાળા બોલો
ભાઈ હવે દરિયો ખુલ્લી ગયો છે, પૂંજારી બધા વહી ગયા છે ને પબ્લિકે બધું જાય છે. અમે જઈએ છીએ દર્શન કરવા. ગળા લગીનું પાણી છે, સાહસ કેળવી છે. કરતા નથી મહાદેવને પામમાં હોય ઓલા કહેતા નથી મહાદેવને કંઈક મળવું હોય તો થોડી તપસ્યા કરવી પડે, પૂજા અર્ચના કરવી પડે. તો અમે પાછી પૂજા અર્ચના કરવી છે દરિયા વચ્ચે. હો હા જોઈ દો. હા એ તો ભાઈ અમારે શર્મિલા છે તો યાદ પડે ને દુબા થઈ ગઈ. આ બધે પાણી છે જો લોકો બધા ગળા લગીને પાણી છે ને અમારે ભાઈ થોડું પાણી થતું જાય ધીરે ધીરે જાય એમ. કાંઈ નહીં હાલો ફટાફટ પગી જઈએ દર્શન કરવા. ના જઈને દર્શન કરાવું કેમ કે ભાઈ ફોન પડશે ને તો ખોટું થઈ જાય છે. તો હાલો કાંઈ પહેલાં પગી જઈએ. હે શું વાત કરે હે ભાઈ? કેમ ભાઈ તમે આમ હાથ લાંબા કરીને કેમ બોડીગાર્ડ તરીકે હાલો છો? હે ભાઈ શું વાત કરો? હે લે સાચીદાર છો તું મેરા ભાઈ. બાપુ બોલે તો બોલે હો. હા હાલો પગી દઈ ફટાફટ પેલા. લોકો જો ખાલી દર્શન કરવા માટે કેટલી કષ્ટી કરાશે. ગળા લગીના પાણી છે તોય નહીં હોગા નહીં હોગા કઈ દે કરે ને. ચશ્મા તો 2 વખત પડ્યા નહીં. ચશ્મા તો ભાઈ કેવાય ચશ્માના ભાઈ. ચશ્માના નહીં ભાઈ ગમારા કેવાય કે કોઈને લીધા થાય ગઈ મુરત થઈ જાત પણ વાંધો ન આવ્યો. રાજુ આખું રહ્યું નથી હવે. પાણી જુઓ તમે. ક્યાડ ક્યાડ લગી પગી ગયું, ક્યાડ ઉપર આવી ગયું છે. और ये लोग यहाँ पर 1 फीट 2 फीट के पानी में तैर रहे हैं और दिखा रहे हैं अपना करतब. असली हरकतें कर रहा है साला. આસુ પાણી ભાઈ હવે આવ્યું છે. મહાદેવની કષ્ટી ચાલુ કરી છે હવે. જો કેમ ઊંટીઓ કેમ પગ મૂકીને હાલતો હોય. પગે ગયા ભાઈ બહુ નજદીક મહાદેવની. પગમાં ભાઈ કાંકરાને એવું વાગવા માંડ્યું છે. એટલું પાણી તો સાજવું નથી. ઉતરી ગયો એટલે બહુ ઢાળે એટલે ક્યાં પૂરા. અનિલભાઈ તમને મહાદેવના મંદિર પહોંચતા કેટલી કષ્ટી મળે તમને મૌલિકભાઈ? નહીં ચશ્મા ખોઈ નાખ્યા 2 વખત. નાવામાં તો ભાઈ 2 વખત ચશ્મા ખોઈ નાખ્યા. હાલો પગી દેવી છે ફટાફટ દર્શન કરાવી દઉં. હર હર મહાદેવ. પૂજા ને એવું કરવું હોય હા પૂજા કરે છે બધા લોકો. મહાદેવ મહાદેવ. 1 શિવલિંગ 2 શિવલિંગ 3 4 અને 5. 5 શિવલિંગ છે ને એ પાંડવોએ સ્થાપિત કરી હતી પોતાના પાપનું પ્રાયશ્ચિત એટલે કે પાપને ધોવા માટે. આ એ બધી શિવલિંગ છે 5 આ 1 છે અમે 2 3 4 અને 5 પાંડવોએ સ્થાપિત કરેલી છે ભાઈ. અમારા 2 ભક્ત પોતાની મનોકામના પૂરી કરવા માટે દરિયો પાર કરીને મહાદેવના દર્શન કરવા. કેમ ભાઈ ભાગો છો? કેમ ભાઈ? નહીં તમે આ મોજા આવે છે તમને કેવું લાગે છે? તમે ખુશ છો? જો તમે જેમ કે પાણી અત્યારે જાય છે પણ એટલું પાણી હતું હોય છે વચમાં ગળા લગીનું પણ તોય આવી ગયા અંદર દર્શન કરવા. આ દોસ્તાર લોકો મજા લઈ રહ્યા છે. અમારા મૌલિકભાઈ પણ મજા લઈ રહ્યા છે. હાટ મોજા જો ઉડે તમે ખાલી. ભક્તિમાં બેસી જાઓ ભાઈ તો તમને છોકરી મળશે બાકી નહીં મળે. એટલે આજે પાછો અમારો કેમ મોટો ઓલો તરૈયો હોય વિદેશનો અંદર જ જવું થઈ જાય ભાઈને તોય. હાલો તમને ફરતે દર્શન કરાવી દઉં શિવલિંગના કેમ કે પબ્લિક બહુ સાજુ આવી ગયું છે અંદર. હજી ઘણા લોકો ભાઈ તમને બતાવું હજી પાણીમાંથી ચાલતા ભાઈ દર્શન કરવા આવે છે. તમને બતાવી દો ઘણા લોકો આવે છે. જો ઘણા બધા લોકો મજા લે છે દર્શન કરે સામે. જો તમે આમથી લઈને બધા લોકો ચાલુ પાણીમાં ભાઈ દરિયામાં ચાલતા મહાદેવના દર્શન કરવા આવે છે.
છોકરા ખંભે લઈને જો તમને ઝૂમ કરી બતાવું છું થાય નહીં થાય. મહાદેવના ભાઈ સરસ મજાના દર્શન થઈ ગયા છે. અમે કરી લીધા, તમને કરે નાખ્યા. અમારા મૌલિક ભાઈ કરી નાખ્યા છે. બહુ આગો રે મૌલિકને દેખાડવા દે. બહુ નાયા હો, પણ ઓલા ખૂણા પર બેસી ગયો નકરા મોજા પર નાવું જ તું તારે નકરું. આજ તો ભાઈ બહુ નાઈ લીધું છે. જો પબ્લિક બહુ ઝાઝું આવે થઈ જાય. પાણી ક્યારથી નીચે જે આવ્યું નથી ને તો જે લોકો ભાઈ દર્શન કરવા કોઈ ઊભું રહેતું નથી. બધું દર્શન કરી લેવા છે. પબ્લિક જોવો છે આમ કેટલું બધું છે આમ. એટલે હા કોનો સર મેરી જાત તારી ઉપર જ છે ડોવા. તું લઈને આવ્યો છે અમને બરોબર ને મૌલિક? મારી એટલા ભાઈનું નામ છે. કોઈ પણ જગ્યાએ ભાઈ અમને કાંઈ પણ છું ને તો આ ભાઈ જવાબદારી છે. અનિલભાઈ સાવડા હો ભાઈ. પબ્લિક જો આવે ઓલો જે ખાડા બાબુ કાકા જો મોજ લે જો કાકા લે. હા 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 એટલે પણ કાકા કેડા માણસ ઉભા થઈ જાવ તો આબરૂ ના કરો માં. હાલો નીકળી જાય કાકા બહાર. આ ભાઈને જો ભાઈ ભૂખ લાગી ગઈ છે. હવે અહીં ઠંડા ખાય છે. ધરાઈ ભાઈ નાઈ લીધું. આ ભાઈને તો ભાઈ વાર રહ્યા છે. એ ભાઈ તો મકાઈ ખાય છે. એટલે સિંગ ખાય છે. આપણે ખાવાનો છે ભાઈ ડોડો. તમને ખબર તો છે ભાઈ આપણે ગમે ત્યાં ગયા હોય ડોડો હોય એટલે મૂકવાનો ખાતો નથી. માસી એમાં મસ્ત ડોડો બનાવી દે છે. મરચું નાખીને બોલા ભાઈ પાણી આવવા મીડું મોઢામાં. હા એક ને બે કટકા કરી નાખો. મારે થોડો ખવાય. હાલસી મૂકી દે માસી હું ખાઈ દે એમ રાખવા અત્યારે એમ. હા મૂકી દો ખાલી સાઈડમાં રાખો બસ. હા 20 ની મને ડોડો આપી દો એક આખો એટલે હું ખાતો હતો. એ ભાઈ તો અમારા રવિવાર જશે રહી રહીને ખબર પડે તારે. ડોડો આપણો વાલો હો ભાઈ. ગમે ના ગયા ડોડો ખાયા વગર રહેવા નહીં. કેમ ભાઈ આગળ જઈને ખાવ શરમ લાગે ડોડો ખાતા તો દાંત કાઢે લે એટલે સોરા શરમાઈ ગયો લે. હે શરમાઈ ગયો. દેવનો દીધો લો ભાઈ વાર રે રવિવારે. દેવનો દીધો લો ને તું તો બસર માનો કાંદલ માનો એવું એમ. તારા કાંઈ કાંદલમાં દીધેલો છે. તારા કાંઈમાં કાંઈક એવું નહીં. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of ડ્રોન શોટ લઈ લીધા છે. જો 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 આ વિડીયોમાં કોકને કહેશે ભાઈ આપ લો આમાં સાવી હંતાડ દેશે મોડું કરે છે. ઓલા ભાઈ સાવી લઈને જવું છે ભાઈ ઘરે વહેલા. કેમ ભાઈ તમે કેમ ભાઈ એવું કરો છો? ભાઈ ભાઈમાં ડખા કેમ કરો છો ભાઈ? નહીં નહીં એવું ભાઈ બંને નહીં ભાઈ ભાઈ ડખા કેમ કરો છો?
આ તારા વિડીયો લઈ લે ભાઈ ધૂમ 3 માં આ ઉડાડ દે એક વ્હીલ ઉપર લઈ લે એક વ્હીલ ઉપર લઈ લે તો આ તો રાખું અમારે એવા છે મારા ભાઈ આમ કોઈ પછી કીધું અમારે પેટાઈ બગડેલું જોતું ગાડા વાળું તને તારા ભાઈ મોજા બગડે એમાં તને ભાઈ ઓલું થઈ ગયું ભાઈ લે મારા કોકનો ફોન આવી ગયો હાલો ગાયકા ફોન ઉપાડલો પેલા મારા મૌલિકભાઈ પૂજા થઈ જાય એટલે ભાઈ મગાવી દઉં છે ભાઈ નાસ્તો કરો હજી આવે છે શું આવે છે ભાઈ ભૂખ લાગી ગઈ ટૂંકા ઓછા મરે ને તો હાલો ભાઈ નાસ્તો કરીએ વરસાદથી કાંઈ લેવા દેવા નથી કાવડ યાત્રાથી બદલાવ છે કમેન્ટમાં એક વખત હર હર મહાદેવ જરૂર લખજો ભાઈ જો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઘરે અને બહુ બધો વરસાદ હતો એટલે વિડીયો બનાવવાનો કાંઈ ગાળો રહ્યો નહોતો કેમ કે ફોન ને બધું પલળી ગયું હતું તો બસ ઘરે આવી ગયા હતા ઘરે આવીને નાઈ ધોઈને તૈયાર થઈને કપડાં એક્સચેન્જ કરી નાખ્યા હતા તો આજ માટે આટલું હતું કેવો લાગ્યો આજનો બ્લોગ જરૂર કમેન્ટ કરજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતા શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય નેક્સ્ટ વિડીયોમાં મળીએ હવે બાય